સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં ચોમાસુની સિઝનની શરૂઆત થતા વરસાદ વરસી રહ્યો છે। અગમચેતી અને તકેદારીના ભાગરૂપે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન એકમ દ્વારા અગાઉ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારના તથા નદી કિનારાના ગામોમાં જઈને નાગરિકોને બચાવ અને રાહત કામગીરી અંગેની તાલીમો આપવામાં આવી છે। જિલ્લામાં હાલ વરસાદની સિઝન હોય, આકસ્મિક સ્થિતિ કે વરસાદી આફતને પહોંચી વળવા માટે તેમજ બચાવ અને રાહતની કામગીરી ઝડપથી થઈ શકે તે માટે નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના રામપુરા ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને ગરુડેશ્વર તાલુકાના ગોરા ખાતે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો અદ્યતન સાધનો સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓને પહોંચી વળવા જરૂરી સાધનો સાથે પડકારો સામે લડવા માટે આ ટીમો સુસજ્જ છે। એનડીઆરએફ ટીમ પાસે પૂરના પાણી વચ્ચે ફસાયેલા લોકોના બચાવ અને આ જગ્યાઓ સુધી સરળતાથી પહોંચવા માટે ફ્લડ વોટર રેસ્ક્યુ માટેના વિવિધ સાધનો ઉપલબ્ધ છે, જેમાં ઇન્ફ્લેટેબલ રબર બોટ્સ, તેના પર બેસાડીને ચલાવવા માટે ઓબીએમ મોટર, લાઈફ જેકેટ, લાઈફ ગાર્ડ, કટર અને મજબૂત દોરડાનો સમાવેશ થાય છે। વાયરલેસ સેટ, ગુડ ડિપ્લોયમેન્ટ એન્ટેના, સેટેલાઇટ ફોન વગેરે કોમ્યુનિકેશનના અદ્યતન સાધનો પણ આ ટીમો ધરાવે છે। આજની તારીખે નર્મદા જિલ્લામાં 5 તાલુકામાંથી તિલકવાડામાં 101, નાંદોદમાં 114, દેડિયાપાડામાં 74, સાગબારામાં 74 અને ગળુસર તાલુકામાં 25 મિલીમીટર આ રીતે વરસાદ પડેલો છે। ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લાનું તંત્ર સજ્જ છે। દરેક તાલુકામાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે અને હાલના તબક્કે જિલ્લાની અંદર બે ટીમો અલગ અલગ પણ અહીંયા ડેપ્યુટ થયેલી છે। એક એનડીઆરએફની ટીમ છે એ નાંદોદ તાલુકા માટે અને એક એસડીઆરએફની ટીમ છે એ હાલ ગળુસર તાલુકામાં પણ સ્ટેન્ડ બાય છે। એટલે તંત્ર દ્વારા જો ભારે વરસાદ આવે તો એને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે અમે સજ્જ છીએ। અગાઉથી 1 મહિનાથી સમગ્ર જિલ્લાના દરેક ગામમાં પણ અમે અવેરનેસના કેમ્પ કરેલા છે। પાણી અથવા તો બીજી કોઈ આફતના સંજોગોમાં લોકોનો કઈ રીતે બચી શકે એના માટેની તાલીમ પણ અમે દરેક સ્કૂલ અને દરેક જે સેન્સિટિવ પોકેટ છે એમાં અમે આપેલી છે। લો લાઇન એરિયાના જે ગામો છે એમાં પણ આ પ્રકારે અમે તાલીમ આપેલી છે। હાલના તબક્કે કોઈ આપત્તિ આવી પડે તો અમે એના માટે સંપૂર્ણપણે સજ્જ છીએ। જિલ્લાની અંદર પણ અત્યારે 24/7 ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ચાલી રહ્યો છે, જેમાં અલગ અલગ કર્મચારીની ડ્યુટી લાગેલી છે। દર 2 કલાકના વરસાદના આંકડાઓ તેમજ જિલ્લામાં બનતી કોઈપણ ઘટના હોય તો એનું તાત્કાલિક રિપોર્ટિંગ અને એને લગતી રેમેડિયલ એક્શન પણ જિલ્લા કક્ષાએથી લેવામાં આવી રહ્યા છે।